ઇલેક્ટ્રિક મોટરની દુનિયા ક્યારેક થોડી ગૂંચવણભરી લાગે છે નહીં? ખાસ કરીને જ્યારે નીમા અને આઈએસી જેવા શબ્દો સામે આવે. તો ચાલો આજે આપણે આ બે મુખ્ય સ્ટેન્ડર્ડ્સ વચ્ચેનું રહસ્ય ખોલીએ અને એને એકદમ સરળ બનાવી દઈએ. જો આનો જવાબ હા હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મોટાભાગના લોકોની આ જ હાલત હોય છે. આ કોડ્સમાં મોટર વિશેની ખૂબ જ મહત્વની માહિતી છુપાયેલી હોય છે, પણ એને સમજવી થોડી મુશ્કેલ હોય છે. આજે આપણે આ જ ગૂંચવણને ઉકેલવાના છીએ. તો વાત એમ છે કે મોટરની દુનિયામાં મુખ્યત્વે બે મોટા ખેલાડીઓ છે. એક છે નેમા, જેનું રાજ ચાલે છે ખાસ કરીને ઉત્તર અમેરિકામાં, અને બીજું છે આઈઈસી, જેનો ઉપયોગ લગભગ આખી દુનિયામાં થાય છે. નીમા એટલે કે નેશનલ ઇલેક્ટ્રિકલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન. આ છે ઉત્તર અમેરિકાનું મુખ્ય સ્ટેન્ડર્ડ. એમની ફિલોસોફી છે ને એકદમ સિમ્પલ: મજબૂત ડિઝાઇન બનાવો, વાપરવામાં સહેલું રાખો અને હા, સેફટી માટે હંમેશા થોડું વધારે માર્જિન પણ રાખો. હવે બીજી બાજુ છે આઈઈસી. આ છે બાકીની દુનિયાનું સ્ટેન્ડર્ડ. એમનો ફોકસ થોડો અલગ છે. એ લોકો ચોકસાઈ પર વધુ ધ્યાન આપે છે. મતલબ જે કામ માટે મોટર બની છે, બસ એ જ કામ માટેનું પરફેક્ટ પરફોર્મન્સ આપે. એટલે જે વધુ ડિટેલ્ડ અને ગ્લોબલ માર્કેટ માટે અનુકૂળ હોય છે. અને આ જુઓ, આ એક મસ્ત ઉદાહરણ છે. આ જે સોર્સ મટીરિયલ છે ને, એ પોતે જ આખી વાત કહી દે છે. એક જ માહિતી, પણ અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં. આ બતાવે છે કે આ સ્ટાન્ડર્ડ્સ કોઈ એક દેશ પૂરતા સીમિત નથી, પણ આખી દુનિયાના એન્જિનિયરો માટે કેટલા જરૂરી છે. તો ચાલો હવે સૌથી મોટા અને સૌથી રસપ્રદ તફાવતની વાત કરીએ: ઓવરલોડ. એટલે કે જ્યારે મોટર પર તેની તાકાત કરતાં વધારે ભાર આવે ત્યારે શું થાય? આ સમજવા માટે સ્પ્રિન્ટ અને મેરેથોનવાળી સરખામણી એકદમ પરફેક્ટ છે. જો નેમાનો અભિગમ એકદમ સીધો સાદો છે. એ લોકો વાપરે છે સર્વિસ ફેક્ટર. આ એકદમ સિમ્પલ ગુણાકાર છે જે બતાવે છે કે ક્યારેક જરૂર પડે તો મોટર તેની નક્કી કરેલી શક્તિ કરતાં કેટલી વધારે ચાલી શકે. સમજો ને કે આ મોટરની સ્પ્રિન્ટ મારવાની કેપેસિટી છે. અને આ નંબર 1.15 આ બહુ જ કોમન છે. આનો મતલબ શું? મતલબ એ કે મોટર થોડા સમય માટે 15% સુધીનો ઓવરલોડ ખમી શકે છે. એક સિમ્પલ પણ ખૂબ જ કામનો સેફટી બફર. પણ હવે વાત કરીએ આઈઈસીની. અહીંયા આખી ગેમ જ અલગ છે. એ લોકો વાપરે છે ડ્યુટી ટાઈપ્સ. આ કોઈ સિમ્પલ નંબર નથી, પણ S1 થી લઈને S10 સુધીની એક આખી સિસ્ટમ છે, જે મોટરની આખી જિંદગીનું ટાઈમટેબલ નક્કી કરે છે. કેટલા લોડ પર કેટલો સમય ચાલશે, ક્યારે આરામ કરશે. બિલકુલ એક મેરેથોન રનરના ટ્રેનિંગ પ્લાન જેવું જ. તો ટૂંકમાં કહીએ તો નેમાની ફિલોસોફી છે એક સિમ્પલ સેફટી માર્જિન આપી દો, જ્યારે આઈસીની ફિલોસોફી છે ના ભાઈ, અમને તો એકદમ ડિટેલ્ડ ઓપરેટિંગ શેડ્યુલર જોઈએ. બે બિલકુલ અલગ વિચારધારાઓ નહીં? સારું, ચાલો હવે આગળ વધીએ. ગરમીની વાત કરીએ. અને અહીંયા વાર્તામાં એક ટ્વિસ્ટ છે. આ એક એવી જગ્યા છે જ્યાં આ બંને દિગ્ગજો નીમા અને આઈઈસી એકબીજા સાથે સહમત થતા જોવા મળે છે. જો બંને જાણે છે કે ગરમી એ મોટરની સૌથી મોટી દુશ્મન છે, એટલે જ મોટર લાંબો સમય ચાલે અને સુરક્ષિત રહે એના માટે એ બંને લગભગ એક સરખી જ સિસ્ટમ વાપરે છે. આ સિસ્ટમ નક્કી કરે છે કે મોટરની અંદરનું ઇન્સ્યુલેશન કેટલી ગરમી સહન કરી શકે છે. મોટરની નેમપ્લેટ પર મોટાભાગે આવા ક્લાસ જોવા મળશે: ક્લાસ બી, ક્લાસ એફ કે પછી ક્લાસ એચ. આ દરેક અક્ષરનો એક મતલબ છે. એ એક ચોક્કસ ટેમ્પરેચર લિમિટ બતાવે છે અને એનાથી જ મોટરની લાઈફ નક્કી થાય છે. ચાલો હવે આપણે આપણા છેલ્લા અને મહત્વના મુદ્દા પર આવીએ: મોટરનું બખ્તર, એટલે કે એનું એન્ક્લોઝર, જે મોટરને ધૂળ, પાણી અને બહારના વાતાવરણની બીજી બધી વસ્તુઓથી બચાવે છે. અને અહીંયા ફરીથી આપણને એમની અલગ ફિલોસોફી જોવા મળે છે. નેમા શું કરે છે? એ લોકો વર્ણનાત્મક શોર્ટ ફોર્મ્સ વાપરે છે, જે વાંચીને જ સમજાઈ જાય. જ્યારે આઈઈસી એ લોકો એકદમ સ્ટ્રક્ચર્ડ, નંબરવાળો કોડ વાપરે છે. જેમ કે નીમામાં જોવા મળશે TEFC, એટલે કે ટોટલી એન્ક્લોઝડ ફેન કૂલ્ડ, અથવા ODP, ઓપન ડ્રીપ પ્રૂફ. નામ પરથી જ ખબર પડી જાય કે એ શું કામ કરે છે. જ્યારે આઈઈસીમાં હોય છે IP રેટિંગ, જેમ કે IP55. અહીંયા દરેક આંકડો ધૂળ અને પાણી સામે કેટલું પ્રોટેક્શન છે એનું ચોક્કસ લેવલ બતાવે છે.
તો ફટાફટ એક રીકેપ કરી લઈએ. પહેલું, ઓવરલોડ, નેમાનો સિમ્પલ સર્વિસ ફેક્ટર, તો આઈઈસીનું ડિટેલ ડ્યુટી ટાઈપ. બીજું, ગરમી, અહીંયા બંને સહમત છે, એટલે કે ઇન્સ્યુલેશન ક્લાસમાં સમાનતા. અને ત્રીજું, બખ્તર, નેમાના વર્ણનાત્મક નામ, તો આઈઈસીનો નંબરવાળો આઈપી કોડ. બસ આ 3 મુખ્ય મુદ્દા યાદ રાખવાના છે. તો આ બધી વાત પછી એક મોટો સવાલ મગજમાં આવે છે. આજે દુનિયા એટલી બધી કનેક્ટેડ થઈ ગઈ છે. તો શું એવું બનશે કે ભવિષ્યમાં મોટર્સ માટે આ 2 અલગ-અલગ સ્ટાન્ડર્ડની જગ્યાએ કોઈ એક જ યુનિવર્સલ સ્ટાન્ડર્ડ આવી જાય? કે પછી આ નીમા અને આઈઈસીની ગાથા આમ જ ચાલતી રહેશે? આ તો એવો સવાલ છે જેનો જવાબ કદાચ આવનારો સમય જ આપશે.